સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। બેઠકજી 12માં શ્રી આન્યોરના બેઠકજી। આન્યોર ગામ શ્રી ગિરિરાજજીની તળેટીમાં આવેલું છે। સારસ્વત કલ્પમાં જ્યારે પ્રભુએ વ્રજ ભક્તો પાસેથી ગોવર્ધન પૂજન કરાવી પોતે સહસ્ત્ર ભુજા ધારણ કરી અન્નકૂટ આરોગ્યા, ત્યારે વ્રજવાસીઓ પાસે પોતાનો હસ્ત લાંબો કરી હજી વધારે આપો એવી આજ્ઞા કરતા આનઓર કહેલું, તેથી આ સ્થળનું નામ આન્યોર પડ્યું છે। શ્રી મહાપ્રભુજી જ્યારે દક્ષિણ યાત્રા કરતા હતા ત્યારે ઝારખંડમાં શ્રીનાથજીએ આપ શ્રીને દર્શન આપી આજ્ઞા કરેલી કે હું શ્રી ગિરિરાજજી ઉપર પ્રગટ થયો છું, માટે આપ ત્યાં પધારી મારો સેવા પ્રકાર શરૂ કરો। તેથી શ્રી મહાપ્રભુજી અહીં આન્યોર પધાર્યા। વૈશાખ સુદ ત્રીજના શુભ દિવસે સવારે ગોવિંદકુંડમાં સ્નાન કરી શ્રી મહાપ્રભુજી શ્રીનાથજીની પાસે પધારવા સદુ પાંડેના ઘર પાસે શ્રી ગિરિરાજજીની તળેટીમાં પધાર્યા। પોતાના પ્રાણવલ્લભ એવા શ્રી વલ્લભને પધારતા જોઈને શ્રીનાથજી બાવા પણ ગિરિરાજના શિખર ઉપર સામે પધાર્યા। આપ શ્રીએ લાલ પીછોરો અને લાલ પાઘનો શૃંગાર ધારણ કર્યો હતો। શ્રી અંગ ઉપર હીરા માણેકના 16 શૃંગાર ધારણ કર્યા હતા। શ્રી હસ્તમાં લાલ કમળની છડી અને લાલ લકુટી હતી। કોટી કંદર્પ લાવણ્ય નવઘનશ્યામ તમાલ સ્વરૂપે શ્રીનાથજી બાવાના દર્શન થતા શ્રી વલ્લભના રોમ રોમમાં અલૌકિક આનંદ વ્યાપી ગયો। આપ શ્રીના ચાતક જેવા બંને નેત્રો શ્રીનાથજી બાવાના મંદ મંદ સ્મિત કરતા ગુલાબી અધર ઉપર મંડાઈ રહ્યા। એ અધર સુધાનું પાન કરવા આપનું હૃદય તત્પર બની ગયું અને આપના મુખમાંથી ફરી એકવાર શ્રી મધુરાષ્ટકના મધુર શ્લોકો સરવા માંડ્યા। શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજીને પ્રેમથી શ્રી ગિરિરાજજી ઉપર પધરાવ્યા। સેવકો અને વ્રજવાસીઓને શ્રીનાથજીનું નાનકડું મંદિર સિદ્ધ કરવાની યાજ્ઞા કરી અને તત્કાલ મંદિર સિદ્ધ કરવામાં આવ્યું। પછી આપ શ્રી સદુ પાંડેના ઘેર આન્યોરમાં પાછા પધાર્યા। ત્યાં આપ શ્રી 3 દિવસ બિરાજ્યા અને શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું। તેનું શ્રવણ કરીને સૌ વૈષ્ણવોને ખૂબ આનંદ આવ્યો। સદુ પાંડેજીને શ્રીનાથજીની સર્વ જવાબદારી સોંપી આપ શ્રીનાથજીની આજ્ઞા લઈ વ્રજ યાત્રા કરવા માટે આગળ પધાર્યા। શ્રી વલ્લભાધીશ કી જય।